એકમ કસોટી 5નો પ્રશ્ન નંબર 13 અહીંયા પક્ષ આપણને આપી દીધું છે અને આજે સાબિત કરવો જે છે એ આપણું શું કહીશું સાધ્ય. અને આપણે હવે સાબિતીની વાત કરીશું. તો અહીંયા સાબિતીમાં પહેલાં ઊભી એ રેખાખંડ ડીનો લંબ દ્વિભાજક છે. અને લંબ દ્વિભાજક છે એટલે જેટલું માપ ડીબીનું થાય એટલું જ માપ બીનું થશે અને પરિણામ નંબર 1 આપીશું. આપણે એની જરૂર પડશે. હવે આપણે આ બે ત્રિકોણની વાત કરીશું. આ આકૃતિની અંદરથી બે ત્રિકોણ લીધેલા છે. તમને ઘણા બધા ત્રિકોણોમાં મુશ્કેલી ના પડે એટલે ઓ એ અહીંયા એફ જે છે આ ત્રિકોણ છે અને બીજો ત્રિકોણ છે ઓ બી ડી. બંને ત્રિકોણમાં ખૂણો એ કાટખૂણો આપણને આપી દીધેલું છે અને આ ખૂણો બંનેમાં સામાન્ય ખૂણો છે. તો આ બંને ખૂણા જે છે આપણે બંને ત્રિકોણો જે છે આપણે સમરૂપ બતાવીશું. તો એના માટે લખીશું ત્રિકોણ ઓ એ એફ અને ત્રિકોણ ઓ બી ડીમાં ખૂણો એફ ઓ એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ડી ઓ બી. તો આ જે છે બંનેમાં કેવો છે સામાન્ય ખૂણો છે. ખૂણો એ આ ત્રિકોણમાં પણ છે ને પેલામાં પણ છે. એવી રીતે આ કાટખૂણો છે, પેલી બાજુ બી કાટખૂણો છે. તો ખૂણો ઓ એ એફ ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઓ બી ડી. આ બંને ખૂણા જે છે કાટખૂણા છે અને માટે આપણે લખી શકીશું ત્રિકોણ ઓ એ એફ સમરૂપ ત્રિકોણ ઓ બી ડી. શેને આધારે બે ખૂણા સરખા છે એટલે ખૂબ સમરૂપતાને આધારે આપણે આમ કહી શકીએ. અને માટે આપણે કહી શકીએ કે ઓએના છેદમાં ઓબી ઇઝ ઇક્વલ ટુ એફએના છેદમાં ડીબી. એફએના છેદમાં ડીબી અને પરિણામ નંબર 2 આપી દઈશું. આ લખી બી દઈએ આપણે. તો ઓએના છેદમાં ઓબી ઇઝ ઇક્વલ ટુ એફએના છેદમાં ડીબી. આની બી જરૂર પડશે આપણે. હવે પાછા બીજા બે ત્રિકોણો એ બી સમરૂપ છે, આપણને દેખાવા જોઈએ. તો અહીંયા એફ એ સી અને ઈ સી બીની વાત કરીએ તો એ બે ત્રિકોણ અહીંયા મેં લખેલા છે. તો બંને ત્રિકોણમાં ખૂણો સી સરખો થશે. કયા કારણસર? તો ખૂણો પહેલાં લખીશું ત્રિકોણ એફ એ સી અને ત્રિકોણ ઈ બી સીમાં. તો ખૂણો એ સી એફ જે છે એટલો જ ખૂણો બી સી ઈ થશે. શું કારણ કહીશું? તો અહીંયા સામેના ખૂણા જે છે અભિકોણો છે. જો ધ્યાનથી દેખશો અહીંયા ચોકડી જેવું બને છે તો સામેના ખૂણા અભિકોણો આપણે જાણીએ છીએ. અને બીજું અહીંયા પણ આ ખૂણો કાટખૂણો છે, પેલામાં પણ કાટખૂણો છે. તો ખૂણો એફ એ સી ઇઝ ઇક્વલ ટુ ખૂણો ઈ બી સી. તો બંને ખૂણા કેવા છે? કાટખૂણા છે. બે ખૂણા સરખા થઈ ગયા એટલે લખીશું માટે એફ એ સી સમરૂપ ત્રિકોણ ઈ બી સી. અને આપણે વાત કરીશું પહેલાંની માફક જ ઓએના છેદમાં ઓબી હતું એ જ પ્રમાણે અહીંયા એફએના છેદમાં ઈબી ઇઝ ઇક્વલ ટુ એસીના છેદમાં બીસી. હવે
આપણે જાણીએ છીએ પરિણામ 1 ઉપરથી અહીં ડીબી ઇઝ ઇક્વલ ટુ બી છે, ડીબી ઇઝ ઇક્વલ ટુ બી જે છે, તો અહીંયા આ જે બી છે એની જગ્યાએ આપણે ડીબી લખી શકીશું. તો એફએના છેદમાં ડીબી ઇઝ ઇક્વલ ટુ એસીના છેદમાં બીસી. તો આપણું આ આવ્યું પરિણામ નંબર 3. હવે આપણે પરિણામ 2 અને પરિણામ 3ની સરખામણી કરીશું. તો પરિણામ 2 જે છે એમાં એફએના છેદમાં ડીબી છે અને પરિણામ 3 જે છે એફએના છેદમાં ડીબી છે બંને. તો પરિણામ 2 અને 3 ઉપરથી તો પરિણામ 2માં એફએના છેદમાં ડીબી બરાબર શું છે? ઓએના છેદમાં ઓબી. તો અહીંયા ઓએના છેદમાં ઓબી મૂકીશ અને આ બાજુ એસીના છેદમાં હું શું મૂકીશ? બીસી મૂકીશ. હવે થોડુંક પાછું સમજવાનું આવ્યું છે, જરા ધ્યાનથી. હવે આ એસી એ આ છે. આપણા જવાબમાં ઓએ, ઓબી અને ઓસી છે, બધા ઓવાળા જોઈએ છે અને અહીંયા ઓવાળા નથી, તો ઓવાળા લાવવાના છે. તો અહીંયા ઓએ વત્તા એસી ઇઝ ઇક્વલ ટુ ઓસી થાય, કારણ કે ઓ ડેશ એ ડેશ સી આપણે જાણીએ છીએ. તો ઓએ વત્તા એસી ઇઝ ઇક્વલ ટુ ઓસી, માટે એસી ઇઝ ઇક્વલ ટુ ઓસી માઇનસ ઓએ. તો અહીંયા ઓએના છેદમાં ઓબી ઇઝ ઇક્વલ ટુ એસીની જગ્યાએ શું લખીશું? ઓસી માઇનસ ઓએ. અને તે જ પ્રમાણે બીજી વાત કરીશું આપણે. અહીંયા બીસીની વાત છે, તો અહીંયાથી આ રહ્યું બીસી. તો ઓસી પ્લસ બીસી, અહીંયાથી આ ભાગ ઓસી વત્તા આ બીસી બંનેનો સરવાળો કરીશું તો શું આવશે? ઓબી આવશે. માટે બીસી ઇઝ ઇક્વલ ટુ આ ઓસી પેલી બાજુ જશે માઇનસ ઓસી. તો અહીંયા ઓબી માઇનસ ઓસી. હવે આ બંનેનો આપણે ચોકડી ગુણાકાર કરીને સાદુરૂપ આપીશું. તો ઓએ ઇન્ટુ ઓબી માઇનસ ઓસી ઇઝ ઇક્વલ ટુ ઓબી ઇન્ટુ ઓસી માઇનસ ઓએ. તો ઓનો બી સાથે ગુણાકાર કરીશું તો ઓએ ઇન્ટુ ઓબી, પછી અહીંયા ઓએ ઇન્ટુ ઓસી, ઓએ ઇન્ટુ ઓસી ઇઝ ઇક્વલ ટુ ઓબી ઇન્ટુ ઓસી, ઓબી ઇન્ટુ ઓસી માઇનસ ઓબી ઇન્ટુ ઓએ. તો અહીંયા ઓબી ઇન્ટુ ઓએ છે, અહીંયા પણ ઓબી ઇન્ટુ ઓએ છે. તો ઓએ ઇન્ટુ ઓબી વત્તા ઓએ ઇન્ટુ ઓબી બંને સજાતીય પદ છે, મેં ભેગા લખ્યા. અને આ બાજુ ઓબી ઇન્ટુ ઓસી પ્લસ આ માઇનસવાળું પેલી બાજુ જશે, તો ઓએ ઇન્ટુ ઓસી. અહીંયા ઓએ ઓબી એક વખત, ઓએ ઓબી બીજી વખત, એટલે 2 ઓએ ઇન્ટુ ઓબી ઇઝ ઇક્વલ ટુ ઓબી ઇન્ટુ ઓસી વત્તા ઓએ ઇન્ટુ ઓસી. અને હવે હું દરેક પદને ઓએ ઇન્ટુ ઓબી ઇન્ટુ ઓસી વડે ભાગું છું, એટલે હવે આપણો જવાબ આવી જશે. તો ઓએ ઇન્ટુ ઓબી ઇન્ટુ ઓસી વડે આને બી ભાગીશું, ઓબી ઇન્ટુ ઓસી આને પણ ભાગીશું, ઓએ ઇન્ટુ ઓબી ઇન્ટુ ઓસી વડે, અને બાજુ ઓએ ઇન્ટુ ઓસી છે આને પણ ઓએ ઇન્ટુ ઓબી ઇન્ટુ ઓસી વડે ભાગીશું. તો આ ઓએ જતા રહ્યા, ઓબી જતા રહ્યા, તો 2 અપન ઓસી. આ બાજુ ઓબી જતા રહ્યા, ઓસી જતા રહ્યા,
તો કંઈ ના રહ્યું, એટલે 1/OA આ બાજુ OA જતા રહ્યા, OC જતા રહ્યા, તો 1/OB. તો છેલ્લે આપણે લખીશું કે 1/OA વત્તા 1/OB ઇઝ ઇક્વલ ટુ 2/OC.